રાજકોટના મોકાજી સર્કલ પાસે જાહેરમાં હત્યા કરનાર આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે કૃષ્ણદીપસિંહ જાડેજા હત્યા કેસના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મુખ્ય આરોપી રણજીત વાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. સારવાર પૂરી થયા પછી રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરાશે. અમરેલીના મોટા દેવળિયા ગામેથી પોલીસે વધુ એક હથિયાર પણ જપ્ત કર્યું છે. હત્યામાં વપરાયેલ હથિયાર સહિત કુલ 2 હથિયાર અને 8 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે હથિયારની સપ્લાય ચેઇન અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપી રણજીતનો સગીર દીકરો બેફામ બાઇક ચલાવતો હતો અને મૃતક કૃષ્ણદીપસિંહે ઠપકો આપતા તેણે પોતાના મોટાભાઈ રાજવીરને બોલાવ્યો હતો. ભાઈ રાજવીર અને તેના પિતા રણજીતે સ્થળ પર આવીને ફાયરિંગ કર્યું હતું અને રણજીતે 4 રાઉન્ડ ફાયરિંગ કરતા કૃષ્ણદીપસિંહ જાડેજાનું મોત થયું હતું. હત્યા કરીને આરોપીઓ કારમાં ભાગી ગયા હતા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટનો આ બહુચર્ચિત કેસ નાના મુવા વિસ્તાર અને મોકાજી સર્કલ શેરી નંબર 4ની આ ઘટના છે. તો 8 જુલાઈની રાત્રે આ ઘટના બની હતી, જેમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું રણજીતે અને કૃષ્ણદીપસિંહને ગોળી વાગતા તેમનું ત્યાં સ્થળ પર મોત થયું હતું. હત્યા કરીને આરોપીઓ કાર લઈને ભાગી ગયા હતા. પોલીસે સતત શોધખોળ આદરી હતી. આખરે આ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે.